વિરમગામ શહેરની બેંકમાં ક્લાર્ક તરીકે કામ કરીને કેશિયરની જવાબદારી સંભાળતા બેંક સાથે વિશ્વાસઘાત કરીને ₹50,07,500ની ઉચાપત કરતા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। વિરમગામ શહેરમાં આવેલી સેવા સદન રોડ પાસે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ક્લાર્ક તરીકે કામ કરતા અને કેશિયર તરીકેની જવાબદારી સંભાળતા વોરા આરીફ મોહમ્મદ આદમભાઈ રહે ઉપરિયાળા તાલુકો દસાડા પાટડી નાઓએ તેમને લોકોને બેંકમાં જમા કરાવેલા નાણાંની બેંકમાં જમા કરાવવાની જવાબદારી હોવા છતાં ખાતા ધારક છારોલા રણજીતભાઈ કાંતિભાઈ રહે ઉપરિયાળા તાલુકો પાટડી નાઓના બેંક એકાઉન્ટમાં કુલ ₹27 લાખ અને અન્ય એકાઉન્ટના ₹25,08,000 તેઓની જાણ બહાર બેંકની સ્લીપો ભરી તેમના નામની ખોટી સહી કરીને ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખોટા હોવા છતાં સાચા તરીકે બેંકમાં ઉપયોગ કરી ખોટી બનાવટી પૈસા જમા કરાવવાની પાવતીઓ બનાવીને બેંકમાં કુલ ₹52,08,000 જમા બતાવીને આરટીજીએસ તથા યુપીઆઈ અને એનઈએફટી તથા આઈએમપીએસ તથા બિલ ડેશના માધ્યમથી ₹52,01,000 ડિજિટલ પેમેન્ટ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી ₹50,07,500 પોતાના અંગત ફાયદા માટે મેળવી લઈ બેંક સાથે વિશ્વાસઘાત કરતા બેંકના ₹50,07,500ની ઉચાપત કરતા સમગ્ર મામલે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા વિરમગામ શાખાના મેનેજર રાજકુમાર રામનિવાસ જાતે ચૌધરી મૂળ રહે અમદાવાદ હાલ વિરમગામ નાઓએ તેમના બેંકના ક્લાર્ક અને કેશિયર તરીકે ફરજ બજાવતા આરોપી વોરા આરીફ મોહમ્મદ આદમભાઈ રહે ઉપરિયાળા તાલુકો દસાડા પાટડી સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વિરમગામ ટાઉન પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।